હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ભરેલા કારેલાનું શાક બનાવવાનું છે। આ ચોમાસું છે તો કારેલાની સિઝન પણ છે। બહુ સરસ ટેસ્ટી એવું આ શાક બનીને તૈયાર થાય છે। આપણે પહેલાં કાચા કારેલાને મીઠું નાખી અને સરસ એવા અડધી કલાક મૂકી દઈશું। પછી પાણી કાઢી અને મૂકી દઈશું સાઈડમાં। પછી આપણે મસાલા કરીશું। ચવાણાનું ભૂકો કરવાનો છે, ગાંઠિયાનો ભૂકો કરવાનો છે, બધું આપણે મિક્સરમાં સરસ એવી પેસ્ટ કરવાની છે। સિંગદાણા તલને મિક્સ મેં પીસી નાખેલા છે। આપણે ગાંઠિયાને ચવાણુંને અધકચરા નથી પીસવાના, એકદમ પીસી નાખવાના છે એટલે બાઇન્ડિંગ સરસ આવે। હવે હું લસણ અને આખા ધાણાને પણ અધકચરા પીસી નાખીશ। એને આપણે અધકચરા પીસવાના છે અને ચવાણું અને ગાંઠિયાને ફાઇન પેસ્ટ બનાવવાની છે। આપણે ચણાનો લોટ નથી નાખવાનો એટલે આપણે સરસ એવું બાઇન્ડિંગ આવશે વધારે તમે પીસશો તો। પછી ઝીણા ઝીણા ધાણા, ગરમ મસાલો, હળદર, લાલ મરચું, 1 ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ નાખવાનો છે, કેમ કે આપણે ખાંડ નાખેલી છે એટલે ખાટો મીઠો સ્વાદ આવશે। આપણે ચવાણું તો નાખેલું જ છે પણ તો પણ લીંબુ અને ખાંડ નાખવાનું છે એટલે સરસ એવો ટેસ્ટ આવી જાય। અને થોડું તેલ, 2 થી 3 ચમચી જેટલું તેલ નાખવાનું છે અને મસાલો સરસ એવો તૈયાર કરી નાખશું અને આ કારેલામાં મસાલો ભરી દેવાનો છે। મિત્રો, તમારે આખો વિડીયો સરસ રીતે ધીરે ધીરે જોવો હોય તો મેં નીચે ટાઇટલ પાસે ડિટેલ રેસીપી આપેલી છે, તો તમે તેના ઉપર ક્લિક કરશો તો તમને આખો વિડીયો સરસ રીતે જોવા મળશે અને પરફેક્ટ માપ સાથે મેં આ બધી વસ્તુ બનાવીને તૈયાર કરેલો છે વિડીયો। હવે મેં સ્ટીમ કરેલું છે પાણી અને તેમાં હું કારેલા મૂકી દઈશ। આપણે સ્ટીમ કારેલા કરવાના છે, પહેલાં અડધી કલાક માટે સ્ટીમ કરેલા છે, નહીં તો આપણા કારેલા છે તે કાચા રહેશે તો કડવા લાગશે। હવે એ જ મસાલો મેં થોડો વધારે બનાવેલો હતો, હવે તેની આપણે ગ્રેવી કરવાની છે। એમાં મેં 1 ગ્લાસ પાણી નાખી દીધું છે અને તે ગ્રેવીને વઘારવાની છે। તેલ મૂકેલું છે મેં, આખું જીરું, હિંગ, હળદર અને ગ્રેવી નાખી દીધેલી છે અને થોડું જરૂર મુજબ પાણી નાખેલું છે। પાછું પાણીનો ભાગ નાખેલો છે એટલે મેં થોડું મીઠું નાખેલું છે। હવે મેં સ્ટીમ કરેલા કારેલા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે। આપણે ચપ્પુના મદદથી આપણે ચેક કરી લેશું। બહુ સરસ સ્ટીમ થઈ ગયા છે મિત્રો। તમે આવું સ્ટીમ કરેલા કારેલાનું, આખા કારેલા ભરેલાનું શાક કરશો તો બહુ ટેસ્ટી એવું લાગે છે। હવે મેં ગ્રેવીમાં લાલ મરચું, એવરેસ્ટનો સબ્જી મસાલા પાવડર નાખવાનો છે। હવે આમાં ગરમ મસાલો નથી નાખવાનો કેમ કે આપણે ઓલરેડી મસાલામાં એડ કરેલો છે। મિત્રો, હજી એકવાર કહું છું, તમે આની ફૂલ ડિટેલ રેસીપી નીચે ટાઇટલ પાસે મેં આપેલી છે। ટાઇટલ પાસે મેં ડિટેલ રેસીપી મેં આપેલી છે, તો તમે ત્યાં ક્લિક કરશો તો તમને આખો વિડીયો મારો જોવા મળશે। બહુ સરસ એવી આ કારેલાની રેસીપી બનાવેલી છે મેં અને બહુ ટેસ્ટી એવું આ શાક બનેલું છે। જો આપણું કારેલાનું શાક રેડી થઈ ગયું છે, હવે મેં એક બાઉલમાં કાઢી લીધું છે। આપણું ગ્રેવીવાળું